વિસ્મૃતિ વારંવાર કહેવામાં આવે છે, તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપનું જ્ઞાન કરો. તો વાસ્તવમાં આપણું સ્વરૂપ જ્ઞાન કોને કહેવાય? આપણે કોને ઓળખીએ? શું વારંવાર તમને એવું કહેવામાં આવે, તમે દેહ નથી, તમે જીવ નથી, તમે બુદ્ધિ નથી, તમે ઇન્દ્રિય નથી, તમે આત્મા છો? તેનાથી શું સ્વરૂપ જ્ઞાન થઈ જાય? આપણને માણસ ધ્યાન કરે, મેડિટેશન કરે, વિચારે હું બુદ્ધિ નથી, પણ વિચારે છે બુદ્ધિથી. હું શરીર નથી, ઇન્દ્રિયો નથી, અને કામ બધું શરીરથી કરે છે. તો વાસ્તવમાં સ્વરૂપ જ્ઞાન શું છે? વાલ્મીકી રામાયણમાં બહુ સરસ પ્રસંગ છે. રામચંદ્રજી સીતાજીને શોધવા માટે નીકળ્યા અને હનુમાનજી સાથે મિલન થયું. ત્યારે રામચંદ્રજી હનુમાનજીનો પરિચય પૂછ્યો, તમે કોણ છો? ત્યારે હનુમાનજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો, પોતાનો બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યાત દાસોહમ, જીવ બુદ્ધ્યાત ત્વદંશક, આત્મ બુદ્ધ્યાત ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતિ. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. ત્રણ વસ્તુઓ પ્રત્યેક જીવની સાથે સંકળાયેલી છે. જ્યાં સુધી આપણામાં દેહ બુદ્ધિ છે ત્યાં સુધી દાસત્વ આપણામાં રહેવું જોઈએ. બ્રહ્મ સંબંધ લઈએ, ગદ્ય મંત્રમાં શું કહીએ છીએ આપણે? દાસોહમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. કારણ કે દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણું સ્વરૂપ કેવળ દાસનું છે, અને દેહ બુદ્ધિ નિર્મૂળ થઈ નથી ત્યાં સુધી હું પ્રભુનો અંશ છું, કે હું સ્વયં ભગવાનનું રૂપ છું, એ માની લઈએ તો એનાથી અહંકાર આવે. અને ભક્તની દ્રષ્ટિમાં અપરાધ છે. માલિક કદાચ કઈ બહારગામ ગયા હોય અને કોઈ નોકર માલિકની ખુરશી પર બેસીને પોતાની જાતને માલિક સમજવા લાગે તો અપરાધ છે. મૂળ સ્વરૂપ છે આપણું દાસત્વનું. હે કૃષ્ણ હું તમારો દાસ છું. દેહ બુદ્ધિ છૂટે, જીવ બુદ્ધિ જાગૃત થાય. ગીતાનો એક શ્લોક મનમાં સ્ફુરે, ઉમયવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પ્રભુ પોતે કહે છે કે હું અંશી છું અને આ જીવ મારો અંશ છે. ત્યારે આપણને જ્ઞાન આવે કે હું પ્રભુનો અંશ છું, હું એ અનલની ચિંગારી છું. જે અગ્નિ ભગવાનમાં છે એ અગ્નિ મારામાં પણ રહેલી છે. આ જગત પણ ભગવાનમાંથી પ્રગટ થયું છે. એ જ ભગવાનનો અંશ આપણામાં રહેલો છે. પ્રભુનો અંશ છીએ. અને આત્મ બુદ્ધિ જયારે જાગૃત થાય, બ્રહ્મ જ્ઞાન જીવની અંદર આવે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આખું જગત બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ છે. હું પણ પોતે બ્રહ્મરૂપ છું. અહમ બ્રહ્માસ્મિ. જીવ પોતાને બ્રહ્મ માનવા લાગે તો એના માટે અપરાધ છે. હું બ્રહ્મ નથી, પણ બ્રહ્મ મારા સ્વરૂપે પ્રગટ થયું છે. એ દીનતા એનામાં હોવી જોઈએ. એટલા માટે વાસ્તવમાં આપણું સ્વરૂપ એ પ્રભુના દાસત્વનું સ્વરૂપ છે. અક્ષરથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક છે. આ ભાગવતજીનું શ્રવણ કરી આપણી લૌકિક ગતિ છૂટે છે અને પ્રભુના તરફ જીવાત્માની ગતિ થાય છે. જો ચાર વસ્તુ છે, ગતિ, પ્રગતિ, અધોગતિ અથવા સદગતિ. આ સંસાર
કાળને આધીન છે, જગત કાળને આધીન છે, એટલા માટે કાળ હંમેશા ગતિશીલ છે. એક નાનું બાળક હોય, કઈ ના કરે, આખો દિવસ પથારીમાં સૂયા કરે તો પણ એ યુવાન થશે ને પછી વૃદ્ધ તો થશે જ, કેમ કે કાળનું ચક્ર ચાલ્યા કરે છે. જગત આખું ગતિશીલ છે. ગતિ કરતા કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે, હું હવે મારા લાઈફમાં સેટલ થવું, સ્ટેબલ થવું, મારા જીવનનો વિકાસ કરું, પ્રગતિ સાધું. પણ ત્યારે જો સત્સંગ હોય તો માણસ સારો અને સાચો માર્ગ પોતાની પ્રગતિ માટે અપનાવે અને માણસ યોગ્ય માર્ગે પોતાના જીવનની પ્રગતિ કરે તો પછી એની સદગતિ થાય. અને પ્રગતિ કરતા માણસ જો ચૂકી જાય અને કોઈ ખોટો રસ્તો પકડાઈ જાય તો પછી એની અધોગતિ થાય. ભાગવતજી આપણા જીવનની ગતિ પ્રભુ તરફ કરે છે અને એટલા માટે એ જીવની પ્રગતિ અને સદગતિ તરફ લઈ જાય છે. ત્રીજો અક્ષર છે વ, વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. વ અક્ષર ભાગવતજીની વરિષ્ઠતા સૂચવે છે. આ સંસારમાં જેટલા શાસ્ત્ર છે, ગ્રંથ છે, આત્મકલ્યાણના જેટલા સાધનો છે, બધામાં શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ વરિષ્ઠ છે. સત્યલોકમાં બ્રહ્માજીએ પણ વિચાર્યું, ભાગવતમાં એવું શું છે કેવળ 7 દિવસ શ્રવણ કરીને પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. સામાન્ય રીતે શાસ્ત્ર કહે છે કે રાજાઓ નરકના અધિકારી કહેવાય. રાજા અથવા જે ન્યાયાધીશ છે તેને ન્યાય કરવાનો હોય, એ ન્યાય કેવલ પુરાવાના આધાર પર કરતા હોય અને પુરાવા ઘણીવાર ખોટા પણ લાવી શકાય. ઘણી વખત એવું થાય કે કોઈ નિર્દોષ વ્યક્તિને દંડિત કરવો પડે અને નિર્દોષની હાય ક્યારે કોઈને છોડતી નથી. રાજા હોય કે ન્યાયાધીશ એ નરકની ગતિ પ્રાપ્ત કરે. અને એટલા માટે તમે જો જૂના સમયમાં દરેક રાજ્યમાં રાજ્યગુરુ હતા. રાજાના સિંહાસનની બાજુમાં રાજ્યગુરુનું સિંહાસન છે. રાજાઓ ધર્મભીરુ હતા. ગુરુની આજ્ઞા પ્રમાણે એ રાજ્યનો બધો વહીવટ કરતા. ધર્મની પરિધિમાં રહીને ધર્મ પ્રમાણે રાજાઓ શાસન કરતા. અને એટલા માટે આપણા ભારત દેશમાં રામ રાજ્ય હતું. મહારાજ દશરથ એમની એવી પ્રતિભા હતી કે સ્વર્ગમાં જાય તો ઇન્દ્ર પણ ઇન્દ્રાસન પરથી નીચે ઉતરીને મસ્તક ઝુકાવે, છતાં દરરોજ ઉપવનમાં જઈ પોતાના હસ્તથી પુષ્પ ચૂંટી નંદીગ્રામ જઈને વશિષ્ઠ બાપજીના ચરણોનું પૂજન કરે. અને ગુરુ પૂજનને કારણે એમને ત્યાં રામનો જન્મ થયો અને આ દેશને રામ રાજ્ય મળ્યું છે. તો ભાગવતમાં એવું શું છે? અને પરીક્ષિતને તો શાપ મળ્યો છે, એનો ઉદ્ધાર કેવી રીતે થયો? એક બહુ મોટું ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં જેટલા ગ્રંથ શાસ્ત્ર હતા અને આત્મકલ્યાણના જેટલા સાધનો એ બધાને મૂક્યા. ત્રાજવાના બીજા પલડામાં શ્રીમદ ભાગવતને પધરાવ્યું. જે પલડામાં ભાગવતને પધરાવ્યું એ વચનથી નીચે નમ્યું. ત્યારે દેવોને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણનું અને પ્રભુની પ્રાપ્તિનું સૌથી શ્રેષ્ઠ સાધન એ શ્રીમદ ભાગવત છે. ભાગવતથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. ચોથો અક્ષર છે ત. તત્વમ પરમ યોગી નામ. યોગીઓ માટે જે પરમ તત્વ છે એની પ્રાપ્તિ કરાવે છે. તારકમ ભવસાગરાત, જીવને ભવસાગરથી તારનારું આ શાસ્ત્ર છે. આપણે જીવનની એક એવી નૌકામાં બેઠા છીએ કે જેની પતવાર સ્વયં પ્રભુના હાથમાં છે. એટલા માટે જીવ ભવસાગરથી તરે છે. શ્રીમદ ભાગવત એ ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શું? શબ્દથી, વાણીથી ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની લીલા અહીંયા પ્રગટ થાય છે. આજકાલ જે પદ્ધતિ છે કે ભાગવતની કથામાં અવતારો તો થતા જ હોય વાણી દ્વારા, પણ બધા ચરિત્ર બની બનીને આવતા હોય,
પલના નન્મોત્સવ રૂકમણી વિવાહની બધી વિધિ થતી હોય, આ વાસ્તવમાં જો તો ખાલી એક લોકોના મનોરંજન માટે છે. કારણ કે એ બધી લીલા કથામાં શબ્દથી પ્રગટ થાય છે. કથાનું શ્રવણ કરતા એ બધી લીલાઓની અનુભૂતિ આપણને થવા લાગે છે. એટલે વાંગમય સ્વરૂપ કે છે ને, ભગવાનની 8 પ્રકારની પ્રતિમા છે. વૈષ્ણવ ધ્યાનથી સાંભળો. કઈ પ્રતિમાની સેવા કરવાય અથવા તો કઈ પ્રતિમા ઉપાસ્ય કહેવાય. ઘણી વાર વૈષ્ણવ ગમે તેવી પ્રતિમા લઈને આવે ને ક્યારે પૂછતાવી દે તો ગમે તેવા સ્વરૂપને ના પૂછતાવાય. શાસ્ત્ર પ્રમાણે 8 પ્રકારની પ્રતિમા ઉપાસ્ય કહેવાય. સૌથી પહેલા શૈલી. શૈલી એટલે પાષાણમયી. પાષાણમાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય, જેમ તિરુપતિ બાલાજી છે. આ બધા સ્વયં પ્રગટિત સ્વરૂપ છે. શ્રીજી બાવા છે, દ્વારકાધીશજી છે, મધુરાધીશજી છે, પદ્મનાભજી છે, શ્રીરંગજી છે. પાષાણમય પ્રતિમા જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. દારૂમય એટલે લાકડામાંથી, કાષ્ઠમયી લાકડામાંથી બનેલી પ્રભુની પ્રતિમા હોય, જે સ્વરૂપ હોય એની સેવા થઈ શકે. જેમ જગન્નાથરાયજી છે. મૂળ સ્વરૂપ તો તેજોમય દિવ્ય સ્વરૂપ તો હૃદયમાં બિરાજે છે, પણ જયારે દર 12 વર્ષે 2 અષાઢ અધિક મહિના આવે ત્યારે ભગવાનનું બહારનું કલેવર બદલાય છે, કાષ્ઠમાંથી સિદ્ધ થાય છે. ત્રીજું લૌહી એટલે ધાતુમય. શાસ્ત્રની વિધિ પ્રમાણે પંચ ધાતુ કે અષ્ટ ધાતુ નિર્મિત કરીને પ્રતિમા બનાવવામાં આવે. બાલકૃષ્ણલાલજી છે, લડ્ડુ ગોપાલજી છે, મદન મોહનજી છે, એ સેવ્ય છે, એ સેવા થાય. લેખ્યા, તમે નાટક દ્વારામાં જાઓ, ચિત્રકારો પેલા પીછીથી હાથે સ્વરૂપનું ચિત્ર બનાવતા હોય, એની સેવા થાય. પણ મશીનમાં પ્રિન્ટ થયેલું કોઈ ચિત્ર હોય ને એની સેવા ન થાય, એ ઉપાસ્ય નથી. હાથે લખેલું ચિત્ર હોય એ સેવ્ય છે. લેપ્યા, તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય અને ગોબરમાંથી કે માટીમાંથી કુલદેવ કુલદેવીની પ્રતિમા તમે લીપીને બનાવો, એ લેપ્યા, એ ઉપાસ્ય છે. સૈકતી એટલે રજમાંથી બનાવેલી પ્રતિમા. વૈષ્ણવ યમુનાજીની સૂકી રજ હોય એને વાલુકા કહેવાય અને ભીની રજને સિકતા કહેવાય. જેમ ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું તો યમુનાજીની સિકતા ભીની રજમાંથી કાત્યાયની પ્રતિમા બનાવી અને એનું અર્ચન કર્યું. બેટ દ્વારકા તમે જાઓ, બેટ દ્વારકામાં જે મૂળ દ્વારકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, રૂકમણીજીએ પોતાના હસ્તથી રેતીમાંથી સિદ્ધ કરેલું છે. રામેશ્વરમનું શિવલિંગ, સેતુબંધ બાંધતા પહેલા શિવજીનું પૂજન કરવા માટે સ્વયં સીતાજી ત્યાં પ્રગટ થયા છે અને સીતાજી પોતાના હસ્તથી લિંગ બનાવ્યું છે. સૈકતી, કોઈ પ્રતિમા ઉપાસ્ય સેવ્ય તમને ના મળે તો મનોમયી, જે ભગવાનના સ્વરૂપમાં તમને આસક્તિ છે મનથી એનું ધ્યાન કરીને તમે આરાધન કરો, જેને સેવાની માનસી કહેવામાં આવે છે. જો માનસી સેવા ને સેવાની માનસી, આ બંનેમાં ફરક છે. ઘણા વૈષ્ણવ કે અમારે ત્યાં ઠાકોરજી ને અમે તો માનસી સેવા કરીએ. માનસી સેવા ના કહેવાય, માનસી અવસ્થા છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, એ વ્યસન દશા એટલે માનસી અવસ્થા. પ્રભુનું જીવને વ્યસન થઈ જાય, પછી નિરંતર જીવ પ્રભુમય હોય. તમે જે ભાવ કરો ને આંખ બંધ કરીને, આ શિંગાર કર્યા, માળા ધરાવી, એ સેવાની માનસી કહેવાય. મનોમય, રત્નમય, મણિમય, કોઈ રત્નમાંથી ભગવાનની પ્રતિમા નિર્મિત થાય સેવ્ય છે. પણ ભાગવત આંખે કરતા જુદું વાંગમય સ્વરૂપ, તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. કોઈ વક્તા જયારે શ્રીમદ ભાગવતજીની કથા કરે ત્યારે એના મોઢામાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ અને લીલા પ્રગટ થાય છે, એટલા માટે વાંગમય સ્વરૂપ કહેવાય છે. ભાગવતજીના 12 સ્કંદ છે. દ્વાદશાંગો વૈ પુરુષ એ શ્રીનાથજી બાવાના 12 શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે.
એનું આપણે દર્શન કરીએ. હવે જુઓ, પ્રભુના દર્શન કઈ રીતે કરવા એ ક્રમ અહીંયા બતાવ્યો છે. તમે ઘરે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા જાઓ, પ્રભુની સન્મુખતા, અથવા તો તમે હવેલીમાં દર્શન કરવા જાઓ કે મર્યાદા માર્ગમાં કોઈ પણ દેવ દર્શન કરવા કોઈ જાય તો દર્શન કઈ રીતે થાય? સૌથી પહેલા પ્રભુના મુખારવિંદના દર્શન ન થાય એ અધિકાર આપણને નથી. સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદના દર્શન કરીને દાસ ભાવ હૃદયમાં સ્થિર થાય, પછી ધીરે ધીરે એક એક શ્રીઅંગના દર્શન કરતા કરતા મુખારવિંદ સુધી શ્રી વિગ્રહના દર્શન થાય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દક્ષિણ ચરણ એટલે શ્રીજી બાવાનો જમણો ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, શ્રીજી બાવાનો વામ એટલે ડાબો ચરણારવિંદ. તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, શ્રીજી બાવાની વામ ભુજા. પાંચમો સ્કંદ સ્થિતિ એટલે સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાકળ. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, પોષણ લીલા, શ્રીજી બાવાનું ડાબું સાકળ. સાતમો સ્કંદ ઉતે લીલા, શ્રીજી બાવાનો જમણો શ્રેયસ જે મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કર્યો છે. આઠમો સ્કંદ મનવંતર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, શ્રીજી બાવાનું ડાબું સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, શ્રીજી બાવાનો વામ શ્રેયસ, જે શ્રેયસ ઉપર ઉઠાવી શ્રીજી બાબા પોતાના ભક્તોને પોતાના ચરણારવિંદના આશ્રયમાં બોલાવી રહ્યા છે. આ જગતના કોઈ પણ દેવ દેવીની પ્રતિમા તમે જુઓ, ચાહે બિરાજેલો વિગ્રહ હોય, કાળો વિગ્રહ હોય કે પોળેલો વિગ્રહ હોય, અનંત શરણામજી, પદ્મનાભજી, દરેક વિગ્રહમાં પ્રભુનો મસ્તક સૌથી ઉપર હોય, મસ્તકનું સ્થાન ઉપર. એકમાત્ર શ્રીજી બાવાનો સ્વરૂપ એવું છે કે મસ્તકથી પણ ઉપર શ્રીજી બાવાનો વામ શ્રેયસ છે. વામ શ્રેયસ ઊંચો કરી પોતાના નિજજનોને પ્રભુ પોતાની નિકુંજમાં, પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય અને તમે પાસે બોલાવવાનો ઈશારો કરવો હોય, તમે આપણે આ રીતે બોલાવીએ કે આમ બોલાવો? તમે કઈ રીતે બોલાવો? આ રીતે બોલાવીએ. શ્રીજી બાબા આ સંસારમાં ભટકી રહેલા જીવોને આ રીતે વામ હસ્તુચો કરીને બોલાવી રહ્યા છે. એનું કારણ, વામ સ્થાન સ્વામીજીનું છે. રાધાજી સ્વામીજી, સ્વામીજી વામાંગ કહેવાય છે. અને શ્રી વલ્લભસિંહ મહાપ્રભુજી એ સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. વામ શ્રેયસ ઊંચો કરી શ્રીજી બાબા કહે છે કે જીવ તમારા શરણમાં આવો